પાટણ ભાજપ શાસિત નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। પાટણ નગરપાલિકાની વાહન શાખામાં ડોર ટુ ડોર કલેક્શન કરતા 4 છોટા હાથીના વીમાની તારીખ 26/1/2025ના રોજથી તારીખ 11/3/2025 સુધી પૂરી થઈ ગઈ હોવાથી ડોર ટુ ડોર કલેક્શન કરતા વાહનોના વીમા પૂરા થઈ ગયા હોવા છતાં આવા વાહનો જાહેર રસ્તા પર ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરી કરતા હતા, પરંતુ છેલ્લા 4 દિવસથી આ બાબત શાખા અધિકારીના ધ્યાને આવતા ડોર ટુ ડોર કચરા કલેક્શન કરતા ટેમ્પોને થોભાવી દેવામાં આવ્યા હતા, જેથી આ તમામ વિસ્તારોમાં 4 દિવસથી કચરા કલેક્શન થતું ન હતું। પાટણ નગરપાલિકાના જે કર્મચારી દ્વારા આવી ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોય તેની સામે પાટણ નગરપાલિકાના વહીવટી અધિકારીએ યોગ્ય કાર્યવાહી કરી કામકાજ રાબેતા મુજબ ચાલુ કરાવવું જોઈએ તેવી પાટણ શહેર કોંગ્રેસ વતી અમારી માંગણી છે। પાટણ ભાજપ શાસિત નગરપાલિકાની ઘોર બેદરકારી આવી સામે પાટણ ભાજપ શાસિત નગરપાલિકાની વાહન શાખામાં ડોર ટુ ડોર કલેક્શન કરતા વાહનના ટેમ્પાઓના વીમા છેલ્લા 2 મહિનાથી પૂરા થઈ ગયા હતા। 4 વાહન ડોર ટુ ડોર કલેક્શન કરતા હતા, તેના તારીખ 26/1/2025થી 11/3/2025 સુધી વીમા પૂરા થઈ ગયેલા હતા। તેમ છતાં જાહેર રસ્તાઓ ઉપર દોડી અને ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરવામાં આવતું હતું। ખરેખર સદનસીબે કોઈ જાનહાની થઈ નથી કે કોઈ એક્સિડન્ટ થયો નથી। ખરેખર જો આવો કોઈ એક્સિડન્ટ થયો હોય તો આના માટે જવાબદાર કોણ? તો પાટણ નગરપાલિકાના વહીવટી અધિકારી દ્વારા આ બાબતે તટસ્થ તપાસ થાય અને જવાબદાર સામે કડક કાર્યવાહી થાય એવી પાટણ શહેર કોંગ્રેસ તરીકે અમારી માગણી છે।